એક 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 વાણીમાં કહે છે ને કે ભજન વિના મારી ભૂખ નો ભાંગે. તે કોણ ના પાડે ભજન કરવાની? કરવા માંડી જાઓ. ભજન છે ને બાપુ સમજવા માટે મેં કીધું એમ સદગુરુ જોવે, સંત જોવે, કોઈ જ્ઞાની પુરુષની જરૂર પડે. આ ભજન છે ને, ભજન વિના મારી ભૂખ નો ભાંગે, એ કોણ કહે છે, કોને કહે છે? આ આપણને સમજાય નહીં તો શું? ભજન વિના મારી ભૂખ નો ભાંગે કોઈ ના નથી પાડતું, બધા કરવા માંડો. પણ એમાં બાપુ વાત પડી હોય, એનું મંથન કરો તો જ તમને આમાં સમજાય. ભજન વિના મારી ભૂખ નો ભાંગે, બાપુ આત્માનો ખોરાક છે એ ભજન છે. અને આત્મો બાપુ જીવને કહે છે કે તું આ ગાડીઓ બંગલા પૈસામાં નકરો ન પડ્યો રે, ભજન વિના મારી ભૂખ નથી ભાંગતી, મારે ભજન જોવે છે, રૂપિયાની મારે જરૂર નથી. ભજન વિના મારી ભૂખ નો ભાંગે, આત્મો જીવને કહે છે. આપણે તો વાય હાથ રાખીને કોકનું ડોબું સારું જતું હોય તો કે આ ભેંસ આવી કોની છે, હાલો લઈ લેવી. કોકનો પ્લોટ સારો ભાડ્યો હોય તો અહીંયા દાન જ બગડે, કોકની ગાડી હારી ભાડી હોય તો અહીંયા દાન જ બગડે. પછી આપણે કંઈક શું નડતું છે, આમાં દાણા જોરે મેળ પડે. વિચાર હારા રાખો બસ. હું હિન્દુ છું, હું ભારતનો સંતાન છું બાપુ. હું એકેય વર્ણની વાત નથી કરતો, હું તો 18 વર્ણને ભેગા રાખીને વાત કરું છું. બધાય આપણે એક છે, અને એક થાવું ને તો જ બાપુ જીવવાની મજા આવશે. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને કઠિયારો, એટલે જંગલના ઝાડવા રોવા માંડ્યા. એટલે નાના નાના ઝાડવા રોતા હતા, એમાં મોટા ઝાડવા હતા ને એને કીધું, એ કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને એ વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી વૃદ્ધ ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. અને બાપુ જીવનમાં ઉતારવા જેવું છે. સંતો બધા ઘણી બધી વાતો કરે છે, કથાયું ને ભજન ને ધૂન ને ઘણું બધું છે, પણ આપણને કોણ જાણે બુઝારું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. એ વૃદ્ધ ઝાડ હતા ને એને કીધું, એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપડા છે, જોજો. એ કે એ હાથા જો ન બનો ને તો કઠિયારો કુવાડો એક ન કાપીએ. કે આપણા કુટુંબ પરિવારમાં વિખવાદ જેથી જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય, નકર બાપુ ગમે સમાજ હોય કોઈની તાકાત નથી, જો એકતા હોય તો લાંબો હાથ કરી શકે. એમ હું તો એમ કહું, પરિવારને કામમાં ન આવત કઈ નહીં, પણ નડો નહીં ને નડો તોય ઘણું છે. અને આપણને નડે ને તારે સમજી લેવાનું કે ભોળિયો ના નજીક આવ્યો હોય તો જ આપણને નડે, ને કે આપણા ન નડે. આ ઠેઠ માંગરોળ સુધી અમને ઓળખે અને અહીંયા પડખે પડ્યા હોય, એ રોજ ઘોંકા મારતા હોય તો અમને ન દુઃખ થાય કે સારું આ 3 કિલોમીટર જ્યાં તો અહીંયા ઓળખે છે, અને પડખે વાળા હારા સાંભળ્યું તોડે. અને આપણને નડે ને તેથી સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. આ પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી બહુ રોદડા ન રોવા. હા, ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા નડે, ને કે આપણા ન નડે. એટલા માટે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે, મારી જનેતા બાપુ માથી તો બાપુ મને તો એમ થાય કે એક તમે સવારે ઘરેથી નીકળો ને, મા ને બાપ ને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. મંદિરમાં કદાચ ન લાગો ને તો એ અખિલ બ્રહ્માંડનો માલિક ભોળિયો નાચ બાપુ એમ કે એની માને પગે લાગીને આવ્યો છે ને, ભલે આ ન લાગે બાપુ, એને હોત સહી કરવી પડે. અરે છેલ્લે હું તો અહીંયા સુધીની વાત કરું, મા બાપને પગે ન લાગો તો કઈ નહીં, પણ તમારા હાટું થઈ તમારા મા બાપને બીજાની પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા તોય મારો નાથ રાજી રહે. ભલામણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજા પાસે કગરવા ન જવું પડે એવો તો ન કરતા. સુખી એમનામ થવાતું નથી, અને સુખી થવાની કોઈ દવા હજી નીકળી નથી. સંસ્કાર બજારમાં મળતા નથી, અને સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હાટું વધવાય ન દે. સંસ્કાર તો માના કોઠામાંથી આવે. માં ધારે એવા દીકરા બાપુ. હું તો બહેનોને કહું કે હારા સંતાન જોઈને તો ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા શાસ્ત્રોની સંતોની શું તાકાત. અને એમાં જો કે મારું માનશો નહીં, પણ આ મારી એક ફરજમાં આવે, એક વ્યાસપીઠ ને ભોળિયાનાથની સાક્ષીએ કહું, એક 9 મહિના ઉદરમાં સંતાન હોય ને ત્યાં સુધી જો તમે મોબાઈલને ન અડો ને, મોબાઈલને, તો
તો બાપુ એ દીકરામાં કોઈ દી કાંઈ ન ઘટે. જો કે તમે મોબાઈલ વગેરે રહી કોઈ હકતું જ નથી. અને મોબાઈલે જે બગાડ આ દુનિયા બગાડવાનો જે ફાળો ભજવ્યો છે ને એ આખી દુનિયાને ખબર છે. પણ એક હું તો એમ અમારા માજી હતા ને, એ અમારા માજી અમારા ભાભી સાહેબ ને બધા હતા ને, એમના ઉદરમાં સંતાન હોય ને, મારા માજી એવું કહેતા, જેવું તેવું ખાવાનું નહીં, જેવું તેવું બોલવાનું નહીં, જેવા તેવા હારે બેહવાનું નહીં, આ બધો આનો સંતાન ઉપર પ્રભાવ પડે. અભણ અંગોઠા સાપ હતા તેદી આ કોઠા હું જતી ગઈઢા ને. અત્યારે આ ભણી ગણીને તમે જોવો ને તો વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય. બોલો હવે આમાં પરજા કેવી થાય? હે વાળ કપાવે ને આમ વાણંદ ઓલા ખીલકોડીના પૂંછડા જેવા આમથી આમ ને આમથી. અરે તમારો વેતો આ દીકરીઓ મોટી સિટીમાં જાય ને આમ હાલ્યા આવતા આપણને ખબર જ નથી પડતી. બેન હાલ્યા હોય છે કે ભાઈ હાલ્યા હોય. બોલો બોલાવી તો ખબર પડે. આપણે બોલાવી દે કે હું તો બેન છું, ત્યાં આપણે ખબર પડે ભાઈ તો આ છે. અરે શું ભલામણ સંસ્કૃતિની પથારી ફેરવી છે. એટલા માટે આ બહેનોને મારે કહેવાનો, કારણ કે મેં કીધું એમ જ્યાં ધર્મ ધ્રુજો, તમે રામાયણ લ્યો, ગીતા લ્યો, ભાગવત લ્યો, ગમે લ્યો ને, અને બાપુ પોતાની પત્નીઓને હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની મહારાણીની બાપુ બજાર વચ્ચે હરરાજી કરી નાખી તો બાપુ મહારાણી બોલ્યા નહીં કે મને શું વેકવા મારા બાપાએ આપીશ. એના ઇતિહાસ થાય અને જબુમાને લખવું પડ્યું. છોડી અયોધ્યાના રાજા ઋષિઓને પૂજતા જેને મેલી મર્યાદા રે ભક્તિના માટે. અયોધ્યાનો મહારાજા હતો, એને શું ઘટે ભલા મને. પણ બૈરા વેસવામાં પાછો પગ નથી કર્યો, દીકરા કાપવામાં પાછો પગ નથી કર્યો. તેથી જગતજનની જોગમાં આવ્યું બાપુ આગળ થઈ હતી. પુરુષ જ્યાં નથી પૂગ્યો ને બાપુ. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને ક્યાં વનવાસ હતો? સીતાજી હારે ગયા, પછી અહીંયાથી પાછા આવ્યા ને પછી સીતાજીના રામે ત્યાગ કર્યો તો રામ ન ગયા. શું કામ ન ગયા તો મારો રામ જાણે, એમાં આપણે કઈ ઊંડું નથી ઉતરવું. પણ સીતાજી એકલા ગયા છે, પછી એમાં રામ નહોતા ગયા. શું કામ ન ગયા રામ જાણે. ને કોઈ ગુનો નહોતો સીતાજીનો. ગર્ભવતી હતા, ઉદરમાં સંતાન હતું. અને રામચંદ્ર પરમાત્માએ લક્ષ્મણને કીધું કે તારા ભાભીને તું મૂકી આવ. વાલ્મીક ઋષિના આશ્રમે મૂકવા ગયા. અને વાલ્મીક બાપુ પૂછે છે સીતાજીને કે બેટા સીતા, કે હા રામે તારો ત્યાગ કર્યો તને ખબર છે? તો કે હા બાપુ. તો કે તને દુઃખ નથી થતું? જો બાપુ આ ભારતની આર્ય નારીના જવાબ હું એટલા માટે બહેનોને કહું છું. એ કે અરે બાપુ દુઃખ શેનું થાય? કે અમારી તો અયોધ્યાની ગાદી રઘુકુળનું રાજ છે, અને અમારી ગાદી ઉપર તો હરિશ્ચંદ્ર રાજાએ પોતાના બૈરાને વેચી નાખ્યું હતું. રામે હજી મને વેચી છે ક્યાં? જો આને રઘુકુળ કહેવાય ને આને બાપુ પતિ પત્ની કહેવાય. ત્યાગ કર્યા પછી બાપુ પોતાના પતિની ચિંતા કરે એનું નામ પતિવ્રતા કહેવાય. મને હજી રામે વેચી નથી. બાપુ ગર્ભવતી હતા. વાલ્મીક બાપુ પાસે કોઈ ફરિયાદ નથી કરી કે મારો કઈ વાંક નથી, ગુનો નથી, અને રામે મને શું કામ ત્યાગ શું કામ કર્યો? કોઈ પાસે ન્યાય નથી માંગ્યો બાપુ. ઈ મારો ધણી છે, બસ એક જ વાત. એટલે જ કહું છું બાપુ, જે તમારો ધણી છે ને પતિ છે એ જ તમારો પરમેશ્વર છે. બીજે આડા એવડે બાપુ ઠીક છે તમે પાંચ બહેનું ભેગા જઈને જાઓ એની અમે વાંધો નથી, બાકી તમે ધારો છો એટલી દુનિયા હારી નથી રામ. એટલા માટે કહું છું. કારણ કે આ રામચંદ્ર પરમાત્મા રામાયણનો એક દાખલો છે કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. તમે એમ માનો છો સીતાજીને શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો, મિથિલા નરેશની દીકરી. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે એ ભગવતી હતી. પણ એને આજની દીકરીઓને કેળો પાડ્યો, આજની દીકરીઓ માટે, કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું હરણ જ થાય. બાપુ રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. પછી દીકરી હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે ભાભી હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ થાય થાય ને થાય. કોઈને વેમ હોય તો કાઢી નાખજો. આ આજની દુનિયાને બાપુ બતાવવા માટે સીતાજીએ આ કર્યું છે. બીજી વાત તમને કહું કે રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા. હોનાનું કે હરણ હતું. હોનાના હણિયા હોય, આમાં તમે કોઈ ભાડ્યું હોય તો હું શું વાત કરો? તો આય આવ્યું હોય ને આય તો આપણે કે હોનાના હણિયા જ નહીં હતા હોય તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય. રામ એવા ગાંડા હતા હાવ કે હોનાનું હણિયું ભાડ્યું ને પાદરા મારવા ઉપડી ગયા. પણ એ તમને મને કેળો પાડ્યો કે જે મોહની વાયા આંધળુક્યા કરીને દોડે ને એનું વાયા ઘરમાં બાપુ પતન જ થાય.
એ હરણવાય ન ગયા હોત તો બાપુ માં ભગવતીનું હરણ ન થાત. રામાયણનો બાપુ અર્થ જ કંઈક જુદો છે અને દુનિયા ચિત્રી નાખી જુદી. આ હું તો રાવણને કઈ કઈને બેને પહેલા પગ્યા લાગુ કે આ બે નો હોત તો આવડો મોટો ગ્રંથ જ ન હોત આપણી પાસે. કારણ કે એ બે ને છે ને દુનિયા જે ધારે છે એ પાત્ર છે જ નહીં. પછી આ તો દુનિયા છે ગમે એ બોલવાની. એટલે રામાયણ છે ને બાપુ હું તો એમ કહું ઘરમાં નાનું મોટું પુસ્તક રાખો બાપુ. રામાયણ તો રામાયણ છે. ભવની બધા વાતો કરે ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં એટલે કાલની ખબર નથી ને ભવની શું ખોડવી હોય ભલામણ. આ મળ્યો એ સુતાલ્યો ના મોળો છે ભવ. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા કે ફુવારા છે, અહીંયા કોઈક જીઆયું હોય તો કહો ને મારે પગ ઝાલવા. સ્વર્ગમાં કોઈક જીઆયું હોય તો કહો તો અમને અમે નહીં જઈએ પણ તમારા દર્શન થઈ જાય તો અમને એમ થાય કે અમે સ્વર્ગમાં આંટો મારી આવ્યા. બધું આમ જ હાલે છે. કોઈ ફુવારા આ તમને નથી લાગતું? આ સ્વર્ગ નથી લાગતું? આમાં શું ઘટે છે? આ ગાડલા ને ખાટલા ના લાઇટો ના ઝુમર ને આ તમે જોવો તો ખરા પંખા ફરે માથે. સ્વર્ગ તો મારો રામ જાણે કોઈ કુને ભાડ્યું છે. બધા વાર્તાઓ કરે છે. મને તો એમ થાય જો નો મારે ને આ ભલે સ્વર્ગ હોય કે નરક હોય નો મારે તો આય ના મજા જ છે. કાંઈ કરવાની જરૂર જ નથી. એક ગામમાં કથા બેઠી હતી ને બાપુ જેવા વક્તા હતા. બાપુ વાંચતા હતા. ભાઈ વાંચતા વાંચતા બાપુએ કીધું આમ બેનું એક ભાગ આખો બેનુંનો એક ભાગ ભાઈઓનો ચિકાર. એટલે બાપુએ વાંચતા વાંચતા કીધું કે છેલ્લા દી સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે. કોને આવવું છે ઊંચો હાથ કરો. બાપુ બધાએ ઊંચા હાથ કર્યા. મફતમાં વિમાન આવે એટલે તો બધાને ટીંગી જ જવું છે. એ કે સ્વર્ગમાંથી વિમાન છેલ્લા દિવસે આવવાનું છે. તમે કથા બધા શાંતિથી સાંભળી છે. તમે કથામાં કંઈક દાન પુણ્ય આપ્યું છે એટલે એ બધાને લેવા માટે આવવાની છે. આવવાનું હોય બધા ઊંચો હાથ કરો. બધા ઊંચો હાથ કરતા. એમાં 2 જણા નહોતા કરતા. કોકે કીધું એ કે તમે કેમ નથી કે અમારે સ્વર્ગમાં થવું તમે જી આવો. એ કે પણ આ બધા આખું ગામ ઊંચા એ કે બધી વાત થાય પણ કે શું કામ નથી કરતા? એ કે અમે આ ગામના જમાઈ છીએ. આ બધા વ્યાજ જાય ને એટલે આ સ્વર્ગ જ છે. તમને કેમ લાગે છે 2 જણા સાચા લાગે? ગામ આખું સાચું લાગે? કોઈ વિમાન આવવાનું નહોતું, સ્વર્ગમાં કોઈ જવાનું નહોતું. ઓલા 2 જમાઈ જ લાખ રૂપિયાના માણા હતા. એ કે આ બધો કચરો વ્યો જાય ને આ સ્વર્ગ જ છે. આ બધા ભલે વ્યા જાય. હાચાની બાપુ કિંમત જ નથી થતી. બધા એને ધરાહાર ઊંચા હાથ કરાવે. બધા મનાણા હતા ને ખોટા માર્ગે હોય એ તો બધા એમ જ કે ને દારૂ પીતો એમ કે દારૂ પીવાય અરે મજા આવે, શરીરનું આમ થાય ને શરીરનું ફલાણું થાય ને ખોરાક લેવાય ને પૂંછડું થાય ને ઢોકળું થાય. કારણ કે એને પ્રેમ છે. ચોરીઓ કરતા હોય તો કે આપણે શું મહેનત કરવી જ પડે છે કે એક ઘા મારી લે મહિનામાં 1-2 ઘા લાગી જાય એટલે આપણું કામ થઈ જાય. એને એમાં પ્રેમ છે. અરે મારા રામ માણાનો અવતાર મળ્યો છે. કાંઈક મોજ કરવાની વાત છે.